મિત્રો, શું તમે જાણો છો કે કુંભ મેળો એકમાત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ભારતીય સંસ્કૃત, આધ્યાત્મિકતા અને આસ્થાનો સૌથી મોટો સંગમ છે. આ પ્રસંગે સદીઓ જૂની પરંપરાઓ, પૌરાણિક કથાઓ અને જીવનના ઊંડા રહસ્યો સાથે જોડાયેલો છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી સાંભળજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોમાં અમે તમને કુંભ મેળાના ઇતિહાસ, તેની પૌરાણિક કથાઓ અને તેના મહત્ત્વ અને આધુનિક યુગમાં તેના વધતા પ્રભાવ વિશે જણાવીશું. તો ચાલો મિત્રો, તમારું વાર્તા શરૂ કરીએ. આ પ્રાચીન સમયની વાત છે, જ્યારે બ્રહ્માંડ પર દેવતાઓ અને દાનવો વચ્ચે સત્તા માટેનો સંઘર્ષ ચરમસીમાએ હતો. રાક્ષસોની શક્તિ દિવસે ને દિવસે વધતી જતી હતી અને તેઓ દેવોને સ્વર્ગમાંથી ભગાડવાની કોશિશ કરવા લાગ્યા. દેવોના રાજા ઇન્દ્રએ ચિંતા થવા લાગી. સ્વર્ગમાં નિરાશાનું વાતાવરણ હતું અને દેવતાઓ અસહાય અનુભવી રહ્યા હતા. પછી ઇન્દ્રએ એક સભા બોલાવી, જેમાં તમામ મુખ્ય દેવતાઓ હાજર હતા. તેઓ બધા ઉકેલની રાહ જોઈ રહ્યા હતા. ઇન્દ્રએ ચિંતાભર્યા સ્વરમાં કહ્યું કે દેવતાઓ, આપણી સ્થિતિ દિવસે ને દિવસે નબળી પડી રહી છે. જો આપણે કંઈ નહીં કરીએ તો રાક્ષસો સ્વર્ગ પર કબજો કરી લેશે. એટલા માટે આપણે ભગવાન વિષ્ણુની મદદ લેવી પડશે. નક્કી થયું કે આ બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે જશે. તેઓને ક્ષીરસાગરે પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે ઇન્દ્રએ નર્મ સ્વરમાં કહ્યું કે ભગવાન, તમે હવે રાક્ષસો સામે ઊભા રહી શકતા નથી. તેમની શક્તિ અને વ્યૂહ રચના અમારી ક્ષમતાથી બહાર છે. કૃપા કરીને અમને કોઈ રસ્તો બતાવો. ભગવાન વિષ્ણુએ દેવતાઓની વાત ગંભીરતાથી સાંભળી. ભગવાન વિષ્ણુએ વિચારીને કહ્યું કે હે ઇન્દ્રદેવ અને દેવતાઓ, બ્રહ્માંડનું સંતુલન જાળવવા માટે તમારી શક્તિને પુનઃસ્થાપિત કરવી જરૂરી છે. આ માટે અમૃતનો ઉપયોગ કરવો પડશે. અમૃત તમારી શક્તિમાં વધારો કરશે અને તમે અજય બનશો. પરંતુ આ અમૃત માત્ર સમુદ્ર મંથન દ્વારા મેળવી શકાય છે. દેવતાઓ સહેમત થયા, પરંતુ ભગવાન વિષ્ણુએ ચેતવણી આપી, સમુદ્ર મંથન એ એક મુશ્કેલ પ્રક્રિયા છે. તેને પૂર્ણ કરવા માટે તમારે રાક્ષસોની મદદ લેવી પડશે. આ મંથન દેવો અને દાનવો બંનેની શક્તિથી જ શક્ય બની શકે છે. પરંતુ યાદ રાખો, તમારે અમૃતની રક્ષા કરવી પડશે. કોઈપણ કિંમતે ઇન્દ્રએ ભગવાન વિષ્ણુના આદેશનું પાલન કર્યું અને રાક્ષસો પાસે જવાનું નક્કી કર્યું. ઇન્દ્રએ રાક્ષસો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. ઇન્દ્રએ રાક્ષસો સમુદ્રમાં ઘણા અદ્ભુત રત્નો અને દવાઓ છુપાયેલી છે. જો આપણે સાથે મળીને સમુદ્ર મંથન કરીએ તો આપણે તે રત્નો મેળવી શકીએ છીએ. રાક્ષસોના નેતા રાહુકાલે આ પ્રસ્તાવ રસપ્રદ લાગ્યો. રાહુકાલે હસતા હસતા બોલ્યા, તે ખૂબ જ લાભદાયક કારણ લાગે છે, પરંતુ આપણે ખાતરી કેવી કરવી જોઈએ કે પણ પ્રાપ્ત થયું તે સમાન રૂપે વહેંચેલું હોવું જોઈએ. ઇન્દ્રએ હસતા હસતા જવાબ આપ્યો, ચોક્કસપણે દેવો અને દાનવો વચ્ચે સમાન હિસ્સો મળશે. આમ રાક્ષસો સમુદ્ર મંથન કરવા તૈયાર થઈ ગયા. મંથન માટે મંદરાચલ પર્વતની મંથન અને વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યું હતું. જ્યારે મંથન શરૂ થયું ત્યારે મંદ્રચાલ પર્વત ધ્રુજવા લાગ્યો. પર્વતને સ્થિર રાખવા માટે ભગવાન વિષ્ણુ કાચબાનું રૂપ ધારણ કર્યું અને સમુદ્રના તળિયે જઈને પર્વતને પીઠ પર લઈ લીધો. સાગર મંથનની પ્રક્રિયા શરૂ થઈ. બંને પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કર્યો. વાસુકી નાગમાંથી નીકળતું ઝેર પણ વાતાવરણને ભયાનક બનાવી રહ્યું હતું. મંથનમાંથી ઘણી અદ્ભુત વસ્તુઓ દેખાયા. કામધેનુ, એરાવત હાથી, કૌસ્તભ્ય, મણિ અને લક્ષ્મીજી. પરંતુ મંથનનો મુખ્ય હેતુ અમૃતનો હતો. અંતે અમૃતનો ઘડો દેખાયો. અમૃતનું પાત્ર બહાર આવતા જ રાક્ષસો તેને લેવા દોડ્યા. રાહુકાળ ગર્જના કરતા, અમૃત અમારું છે. અમે તેના માટે ખૂબ જ મહેનત પણ કરી છે. અમે તેને દેવતાઓને આપીશું નહીં. ભગવાન ઇન્દ્ર ગુસ્સાથી પણ અમૃત પાત્ર દેવતાઓ માટે જ છે. જો આ અમૃત અધર્મીઓના હાથમાં આવી જશે તો સૃષ્ટિનું સંતુલન ખોવરાઈ જશે. બંને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું. આ સંઘર્ષ દરમિયાન અમૃત
કલશ 4 સ્થળોએ પડ્યું: હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. તેથી આ સ્થાનોએ પવિત્ર માનવામાં આવતા હતા. અંતે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. ભગવાન વિષ્ણુએ પોતાની મોહિના રૂપમાં જવાબ આપ્યો: હું અમૃત બધાને સમાન રૂપે વેચીશ, તમે બધા શાંત રહો. મોહિની સુંદરતાથી રક્ષાઓ મૃગ થઈ ગયા. વિષ્ણુએ ચતુરાઈથી માત્ર દેવતાઓને જ અમૃત પાયું અને રાક્ષસોને ખાલી હાથે છોડી દીધા. સમુદ્ર મંથનથી કથા પછી ઋષિ મુનિઓએ આ 4 સ્થાનોની પવિત્રતાને ઓળખી જાય છે. અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં સ્નાન અને ધ્યાન કરવાથી આત્માની શુદ્ધિ શક્ય છે. સમજવું. મહાવરિષ્ઠે આ વિચારને ઘટનામાં ફેરવાનું નક્કી કર્યું. મહાઋષિ વરિષ્ઠે તેમના શિષ્યોને કહ્યું કે સમુદ્ર મંથનની વાત માત્ર દેવતાઓ અને દાનવોમાં વચ્ચે યુદ્ધની વાર્તા નથી, પરંતુ તે માનવ જીવનમાં સંઘર્ષ અને વિજયનું પ્રતીક છે, જ્યાંથી દરેક માનવી કરી શકે છે અને તેના પાપો માટે પ્રાયશ્ચિત પણ તમારા આત્માને શુદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે. તેમણે ગંગા કિનારે વિશાળ યજ્ઞ અને સ્નાનનું આયોજન કર્યું. આ ઘટના એટલી પ્રભાવશાળી હતી કે દર 12 વર્ષે તેનું પુનરાવર્તન થવા લાગ્યું. આ પછી પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં પણ સન્માન કાર્યક્રમનું આયોજન થવા લાગ્યું. ઋષિ અગતે એક મેળાવડાનું કહ્યું: કુંભ મેળો એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, તે આત્માને જાગૃત કરવાનો પ્રસંગ છે. તે અમૃતના ટીપાની વાર્તા નથી, પરંતુ જીવનના સત્યને સમજવું પ્રતીક છે. આ કુંભ મેળો એક પરંપરા બની ગયો છે, જે આજે પણ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું સૌથી મોટું પ્રતીક છે. કુંભ મેળા અને આ દરમિયાન ભક્તો સંગમના પવિત્ર જળમાં નહાવા માટે એકઠા થશે. કુંભ મેળાને વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ તેમાં ભાગ લે છે. કુંભ મેળામાં એક યુવાન ભક્ત તેના ગુરુજીને કહે છે કે, હે ગુરુદેવ, આ નાગા સાધુઓ કોણ છે અને તેઓને આટલું મુશ્કેલ જીવન કેવી રીતે જીવે છે? ત્યારે એ હસતા હસતા જવાબ આપ્યો કે આ સાધુઓ સાંસારિક આસ્તિકોને સંપૂર્ણપણે મુક્ત છે. તેઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમના શરીર અને મનને તમામ પ્રકારના કષ્ટોમાંથી પસાર કરે છે. કુંભ મેળો તેમના માટે પણ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે, કારણ કે અહીં તેઓ તેમની સાધના વધુ ગ્રહણ કરે છે. ચારે બાજુ સાધુઓના જુદા જુદા જૂથો છે. કેટલાક સાધુઓ ધ્યાન કરી રહ્યા છે, જ્યારે કેટલાક ભક્તોએ ઉપદેશ આપી રહ્યા છે. ઘણા ભક્તો તેમના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવવા માટે સંતોની ઝૂંપડી કતારોમાં ઊભા રહે છે. ત્યારે એક ભક્ત સંતને કહે છે કે, હે સ્વામીજી, આ મેળાનું આધ્યાત્મિક મહત્ત્વ શું છે? ત્યારે સંત ધીરજપૂર્વક જવાબ આપે છે કે આ મેળો માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, તે આત્માની જાગૃતિ છે. તે પણ આપણે આપણી અંદર જોવાની તક આપે છે. ગંગાના પાણીમાં સ્નાન એ માત્ર પ્રતિક્રિયાત્મક વાસ્તવિક શુદ્ધિકરણ ત્યારે થશે જ્યારે આપણે આપણા વિચારો અને કાર્યોને બદલીશું. કુંભ મેળો એ માત્ર સ્નાન કરવાનો તહેવાર નથી, તે જીવનના ગ્રહણ રહસ્યોને સમજવાની અને આત્માને શુદ્ધ કરવાની તક આપે છે. આ ઘટના સમુદ્ર મંથનથી દંતકથાને જીવત કરે છે, જેમાં દેવતાઓએ સંઘર્ષ પછી અમૃત મેળવ્યું હતું. આ મેળો આપણને શીખવે છે કે જીવનમાં સંઘર્ષ અનિવાર્ય છે, પરંતુ ધીરજ, શ્રદ્ધા અને યોગ્ય માર્ગદર્શનથી આપણને કોઈ પણ અવરોધ પાર કરી શકીએ છીએ. કુંભ મેળો આપણને સંદેશ આપે છે કે જીવન માત્ર દુર્ભેદ સુખ સુવિધાઓ પીછો કરવા માટે નથી. તે આપણને શીખવે છે કે સાચું સુખ તો આત્માની શાંતિમાં રહેલું છે. અમૃત માત્ર દેવતાઓ માટે જ ન હતું, તે દરેક આત્મા માટે હતું જે તેના પર ચાલે છે. તે સત્ય અને ધર્મના માર્ગ પર આ ઘટનામાં જીવનના 3 મહાપાઠ છુપાયેલા છે. એક, કુંભ મેળો આપણને શીખવે છે કે સાધના અને તપસ્યા વિના સાચી શાંતિ અસંભવ છે. 2, આ ઘટના આપણને ક્ષમા અને અન્યાયની સેવા કરવાનું મહત્ત્વ શીખવે છે.
3. આ મેળો આપણને એ સમજવાની તક આપે છે કે આત્માને શુદ્ધ કરવા માટે આપણે આપણી અંદર જોવાની જરૂર છે. આજનો કુંભ મેળો માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી, તે આધ્યાત્મિકતા રીતે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ કાર્યક્રમમાં લાખો ભક્તો, સાધુઓ અને પ્રવાસીઓ લાભ લે છે. પ્રવાસી અહીં આવીને એવું લાગે છે કે જાણે હું બીજી દુનિયામાં આવ્યો છું. અહીંના વાતાવરણ, સાધુઓની ભક્તિ અને તપસ્યાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. ભક્ત કહે છે કે આ ધાર્મિક પ્રસંગ નથી, તે આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતા વારસાનો એક ભાગ છે. અહીં આવીને આપણે આપણા મૂળ સાથે જોડાઈએ છીએ અને જીવનનો સાચો અર્થ સમજીએ છીએ. સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરે છે. સુરક્ષા, સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓની સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. કુંભ મેળો આજે ભારતીય સંસ્કૃતિનું સૌથી મોટું પ્રતીક બની ગયું છે. યુનેસ્કો દ્વારા તે વર્લ્ડ કલ્ચર હેરિટેજમાં દરજ્જો પણ આપવામાં આવ્યો છે. કુંભ મેળાનો માત્ર ધાર્મિક પ્રસંગ નથી, જીવનના વાસ્તવિક ઉદ્દેશને સમજાતું તે એક માધ્ય છે. તે આપણને શીખવે છે કે જીવનમાં સંઘર્ષ પછી જ સાચી શાંતિ અને સુખ મળે છે. કુંભ મેળો આપણને યાદ અપાવે છે કે જીવનનો ઉદ્દેશ માત્ર ભૌતિક સુખ નથી, તે આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ છે. ગંગાના પાણીમાં સ્નાન કરવું એ માત્ર પ્રતિકાર અને વાસ્તવિકતાનું શુદ્ધ ત્યારે થાય છે જ્યારે આપણે આપણા વિચારો, કાર્ય અને આત્માને શુદ્ધ કરી શકીએ છીએ. આ મેળો આપણને શીખવે છે કે માનવ જીવન એક યાત્રા છે. આ યાત્રા બ્રહ્મ ભૌતિક સિદ્ધિઓ વિશે જ નથી, પરંતુ આંતરિક વિકાસ વિશે છે. કુંભ આપણને આપણા ભૂતકાળ, આપણી પરંપરાઓ અને આપણા આત્મા સાથે જોડાયેલા છે. જ્યારે પણ તમને કુંભ મેળામાં હાજરી આપવાનો અવસર મળે ત્યારે તેને એકમાત્ર ધાર્મિક પ્રસંગ ન ગણો, પરંતુ તેને તમારી આંતરિક યાત્રાની શરૂઆત ગણો. કુંભ મેળો માત્ર એક ઘટના નથી, તે આત્માની યાત્રાનું પ્રતીક છે. તે આપણને યાદ અપાવે છે કે સાચી શાંતિ બ્રહ્મ આનંદમાં નહીં, પરંતુ આંતરિક સંતુલન અને આત્માની શુદ્ધિમાં રહેલી છે. જીવનમાં સંઘર્ષ વિના વિજય અસંભવ છે. આ ઘટના આપણને આપણી અંદર જોવાની અને જીવનના હેતુથી સમજાવવાની તક આપે છે. કુંભ મેળો એ ભારતીય સંસ્કૃતિ, પરંપરાનો અને આધ્યાત્મિકતાનો જીવતો પુરાવો છે. જ્યારે પણ તમને એક તક મળે ત્યારે આ મેળામાં ભાગ બનો. તેને માત્ર એક પ્રસંગ જ નહીં, પરંતુ આત્માના ઊંડાણને સમજવું એક માધ્ય ગણો. તો મિત્રો, શું તમને પણ આ અદ્ભુત પ્રવાસનો ભાગ બનશો? અમને કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌનો દિલથી આભાર. હર હર મહાદેવ. અલખ નિરંજન.